વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલથી લાપસી. લાપસી ઘણા બધા ગુજરાતીના ઘરમાં બેસતા મહિને કે ઘણા બધા તહેવાર ઉપર બનતી હોય છે. તો ચલો સરસ છુટ્ટી લાપસી કેવી રીતે બનાવવી એ આજે આપણે જોઈએ. તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચલો લાપસી બનાવવાનું શરૂ કરીએ. લાપસી બનાવવા સૌથી પહેલાં આપણે 1 કપ ઘઉંનો કકરો લોટ લેવાનો છે. મેં આ કપથી 1 કપ લોટ લીધો છે. તો હવે આ જ કપથી આપણે 1/2 કપ પાણી લેવાનું છે, 3/4 કપ. જે પણ બાઉલ કે તપેલી જેનું પણ તમે માપ લેતા હોય તો 1 કપ લોટ હોય તો 1/2 કપ તમારે પાણી લેવાનું. ઘી, બુરું ખાંડ, થોડો ગોળ લેવાનો છે અને તેલ જોઈશે. તો સૌથી પહેલાં આપણે લોટને મોવાનો છે અને આ પાણી ગરમ કરવા મૂકી દેવાનું. અને પાણીમાં જ આપણે જે ગોળ લીધો છે એ સમારી લેવાનો છે. હવે આમાં તેલ એડ કરીને આ લોટને મોઈ લેવાનો. મેં 1.5 ટેબલસ્પૂન તેલ લીધું છે. આ રીતે સરસ લોટ મોવાઈ જવો જોઈએ. ગોળ ઓગળે ત્યાં સુધી એને હલાવતા રહેવાનું. હવે ગોળ ઓગળી જાય એટલે એમાં 1 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી એડ કરવાનું. એને મિક્સ કરી લો. ગેસની ફ્લેમ હવે સ્લો કરી દઈએ અને આપણે જે લોટ મોઈને રાખ્યો છે એ થોડો થોડો આમાં એડ કરવાનો. અડધો એડ કરીને એને એકવાર વેલણથી હલાવી લો. બાકીનો લોટ એડ કરી દો અને વેલણથી આ રીતે કાણા જેવું પાડી દો. હવે એને ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. 1 મિનિટ એને ચડવા દઈશું. 1 મિનિટ પછી એને સરસ રીતે હલાવીને મિક્સ કરી લો. આ રીતે પાણી અને લોટ બધું સરસ રીતે મિક્સ થઈ જશે. સહેજ પણ કણી ના રહેવી જોઈએ. આ રીતે તવીથાથી કે ચમચાથી પણ મિક્સ કરી શકાય. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. જો એકસાથે લોટ એડ કરી દઈએ તો એની જે કણી બની જાય છે એ કડક થઈ જાય અને પછી તમે છૂટી પાડવાનો ટ્રાય કરશો તો પણ એ કાચી લાગે છે. એટલે એવું ના થવું જોઈએ. ફરીથી એને ઢાંકીને 1 મિનિટ મેં ચડવા દીધું. ફરીથી એને આ રીતે હલાવી લેવાનું. લોટ એડ કર્યા પછી ટોટલ મેં લાપસીને 2 થી 2.5 મિનિટ માટે સ્લો ગેસ ઉપર ચડવા દીધી છે. ગેસ બંધ કરીને આને 5 મિનિટ સિજવા દેવાની. 5 મિનિટ પછી ફરીથી આપણે લાપસીને હલાવી લેવાની. અને લાપસી હંમેશા ગરમ જ સર્વ થતી હોય એટલે એને હલાવી લઈએ એટલે એને એક બાઉલમાં લઈ લઈએ. તો અત્યારે હું આમાંથી અડધી એક બાઉલમાં લઈ લઉં છું. હવે આપણે જે બાઉલમાં લાપસી લીધી છે એના ઉપર જે રેડી બુરું ખાંડ મળે છે એ એડ કરવાની તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે. અત્યારે હું 2 ટેબલસ્પૂન એડ કરું છું. એની ઉપર ચોખ્ખું ઘી એડ કરીએ. લાપસી ગરમ જ છે એટલે ઘી ગરમ કરવાની જરૂર નથી. અરાઉન્ડ 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. આ બધાને સરસ રીતે મિક્સ કરી લો. આપણે ગોળ યુઝ કર્યો છે એટલે ખાંડની ક્વોન્ટિટી ઓછી યુઝ કરવી પડશે. આ રીતે એકદમ છુટ્ટી લાપસી રેડી થશે અને તમે જોઈ શકો છો આમાં સરસ મોઇશ્ચર પણ છે. તો આ લાપસી રેડી છે. મેં લાપસીને એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે અને લાપસીને મેં કીધું એ પ્રમાણે હંમેશા ગરમ જ સર્વ કરવાની તો એ ખૂબ જ ટેસ્ટી લાગે. અત્યારે મેં ગોળ અને ખાંડ બંને યુઝ કર્યું છે. પણ જો તમારે એકલા ખાંડની લાપસી બનાવવી હોય તો પાણીની ક્વોન્ટિટી 1-2 ટેબલસ્પૂન વધારી દેવાની. કેમ કે આપણે ગોળ યુઝ કરીએ એટલે ગોળનું પણ પાણી થાય. એટલે મેં પાણી 3/4 કપ લીધું છે. પણ ગોળ અને ખાંડ બંને યુઝ કરવાથી લાપસીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને જો તમે નાના બાળકોને ખાવા પણ આપો તો ગોળ યુઝ કર્યો હોય તો એ નડે પણ નહીં એ લોકોને. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.